વિડિયો બી છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે। હું કહું તું બોલાઈશ, જેને બોલાવે તો એને બોલાય, હું ગાર્ડ બોલીશ। કે જેમાં મહિલાની દાદાગીરીના પોલીસે પુરાવા પણ રજૂ કર્યા। મહિલા બંસરી ઠક્કરે એ સિગ્નલ તોડ્યાના પણ પોલીસે એ સીસીટીવી પણ જાહેર કર્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં એ છેલ્લા 12 કલાક થયા અમદાવાદના પાલડી વિસ્તારની અંદર જે ઘટના બની હતી એ પોલીસ અધિકારીએ એક મહિલાને જે લાફો માર્યો હતો આ ઘટનાને લઈને હવે ફરીથી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આમ તો કોઈ ઘટના અંગે આપણે પહેલી પ્રતિક્રિયા આપેલી પણ ક્યારેક ખોટી પડી શકતી હોય છે। એ જ રીતના આજે સમાચાર સામે આવ્યા। આ સમાચારમાં મહિલાએ જે પોલીસ અધિકારી ઉપર આરોપ લગાડ્યા હતા પણ શું એ આરોપ બાદ પોલીસે કરેલા ખુલાસાઓ પણ એ મહિલાની વિરુદ્ધમાં અત્યારે સામે અવાજ કરી રહ્યા છે, બોલી રહ્યા છે કે શું એ મહિલાએ પણ પોલીસ અધિકારી સાથે જે વર્તન કર્યું એ યોગ્ય હતું ખરા? જે મહિલા પોલીસ અધિકારીની સામે આ જે વર્તન કર્યું તે પણ કદાચ યોગ્ય હતું ખરા? અમદાવાદમાં મોડી રાતના જે પોલીસ અને મહિલા વચ્ચે થયેલી બબાલ, ટ્રાફિકમાં એ પોલીસ કર્મી સામે દાદાગીરીનો એ આરોપ તેમની સામે લાગ્યો છે। આરોપ બાદ પોલીસે જાહેર કર્યા છે અમુક એ વિડીયો કે જેમાં મહિલાની દાદાગીરીના પોલીસે પુરાવા પણ રજૂ કર્યા। બંસી ઠક્કર બેફામ શબ્દોમાં એ પોલીસને ગાળો ભાંડી રહી હતી। મહિલા બંસરી ઠક્કરે એ સિગ્નલ તોડ્યાના પણ પોલીસે એ સીસીટીવી પણ જાહેર કર્યા છે। બંસરી ઠક્કરે 2 મહિના પહેલા પણ પોલીસ અધિકારીઓ સાથે બબાલ કરી હતી, તેમનો પણ વિડીયો અત્યારે જાહેર કરવામાં આવ્યો। બંસરી ઠક્કરે જાણી જોઈને પોલીસ સાથે આ બબાલ કરી હતી કે શું? આજે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે માત્ર આમાં જ્યારે આપણે પહેલી આ જે તસવીરો જોઈ અને કોઈ પોલીસ અધિકારીને ગુનેગાર કે આરોપી તરીકે ચિતરી દેતા હોય છે પણ સામે પક્ષે આજે મહિલા આક્ષેપો કરી રહી હતી પોલીસ અધિકારી સામે, એ જ મહિલા કે જેમને પોલીસને બેફામ ગાળો ભાંડી તેવા વિડીયો પણ પોલીસે જાહેર કર્યા છે। એ મહિલા કે જેમને રોકવામાં આવી હતી તે રોકવા પાછળના કારણ અને સીસીટીવી પુરાવા પણ પોલીસે જાહેર કર્યા છે। અને પોલીસ અધિકારીએ એ જ મહિલાનો આજથી થોડા મહિના પહેલાનો વિડીયો પણ જાહેર કર્યો છે। 2 વિડીયો આ મહિલાના સામે આવ્યા છે। આ 2 વિડીયોની અંદર એ મહિલા છે તે પોલીસ સામે બેફામ ગાળો બોલી રહી છે અને પોલીસ સાથે અભદ્ર ભાષાની અંદર જે વાતચીત કરી રહી છે। આ બંને વિડીયો અત્યારે સામે આવ્યા છે। પેલા જે ગઈકાલના મોડી રાતના જે પોલીસ સાથે બબાલ થઈ અને બબાલમાં જે પોલીસ અધિકારીને આ મહિલા જે વાતચીત કરી રહી હતી, ગાળો ભાંડી રહી હતી, આવો તે વિડીયો જોઈએ। રસ્તા ઉપર રહેવાનું અમારું છે બેન, તમે હોસ્પિટલની અમને ખબર હોય બધા આ બધા વાહન જો તમને ખબર હોય તો કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ કે અમે કીધું તો તમે વચ્ચે તો પહેલા રોક્યા કે સ્પીડ કેટલી હતી પહેલા તો તમને લઈને જા દેતો અમે હોસ્પિટલ એ પાછા વાઘરણ તમે આવો શબ્દ ના વાપરી શકો। તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો? તમે પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી ને માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ। અરે મેં આજ સુધી પૈસો નહીં લીધો, હું મેલ કરું છું 500 રૂપિયા લઈ ગઈ ઉભી રહે। 500 રૂપિયા લે પ્રૂફ તો હશે ને મારી પાસે 500 ની નોટ નથી કોઈ। 500 રૂપિયા લઈ ગઈ એવું બોલે છે, બોલો? હા 500 રૂપિયા લઈ ગઈ। હવે આ બધા ટીમ અપ છે, આનું બી નામ છે જ નહીં, આનું બી નામ હા લઈ લેજો જાઓ। હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે। તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય, અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન, 10 વર્ષની સર્વિસ કરી છે, શું વાંધો કરો છો? સારી સર્વિસ સારો વર્ક કરે ને રાત્રે જો યાર બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય ને એડવોકેટ છે પોતે એવું કહે છે।
તું લેડીઝ ને મારું છું ને? ઘરે ઘરે જતો રહી. બંગડી કોઈની પહેરીશ, રોડ ઉપર તું ગાળ ખાવા નહીં બંગડી ઉભો. પહેરીશ. કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો. બંગડી મારા ના ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું. તારી અને હા બોલાશે બીજી હા public કીધું જોવે. મેં. લેડીઝ ને મારે છે, બાયલા બંગડી પહેર, તારી માને પહેરાય ને તારા બાપને પહેરાય. કે તમારા ઘરમાં ચાલતું હશે બધું. ઘરે કરો એ સારું છે. પાડ્યો વિડિયો બી છે અને હું ગાડ બોલું છું તે રેકોર્ડ કરે છે. હું કહું તું બોલાઈશ, જેને બોલાવે તો એને બોલાય, હું ગાડ બોલીશ અને હું થોડી ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં. સમજો? હાલો હા તો આના નામ મૂકો અને જો અહીંયા લોહી કાઢી જો મેં કઈ નતું કર્યું, જોઈ લો. હાલો હા આવી જાઓ. મને ગાળ દીધી એટલે ગાડી અને આ ભાઈને પૂછી લો. Proof આપે. હા. હા હા ગાડી આવે જ છે ભાઈ, ગાડી આવે જ છે. જઈએ 5 મિનિટ રહો, ગાડી આવે જ છે. આવે છે. હાથ ચલાવી કરી આવને આવી આવી હતો સાચું બોલજે ભાઈ. હવે શાંતિ રહો. અરે ભાઈ તમારા ભાઈને પૂછી લો ને પેલા, બીજાને ક્યાં પૂછવાની જરૂર છે? હલો, અંજલી 4 રસ્તા ખાતે, અંજલી 4 રસ્તા. હા હા 4 રસ્તા નીચે. હું હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ બોલું છું. જલ્દી આવો ભાઈ, આ તો માથાકૂટ વધી ગઈ એને યાર. એનઆઈડી જો છે, જલ્દી આવજો. આ એક ભાઈ છે યાર, તો મને ગાળો દે ભોંડી. હા વિડીયો ચાલુ જ છે.